खजांची रुक्ष्मणीबेन वसंत
કર્યો હતો. અમારી વાત સાંભળો, જોડી કરતા ચૂલા દીઠ ભરજીયા કરો. ડોક્ટરને કેટલા આપીએ છીએ? તો મારું કહેવાનું એમ છે કે 50ના તો આપણા માટે જ છે ને જે આ 50 રૂપિયા કીધા એમ કે તો એ આપશે તો એ આપણા માટે વાપરવામાં જ કામ આવશે, કારણ કે આ વસ્તુ જે આ બંધારણ છે ને એમાં જેમાં આપણો ભાગ છે એ કોઈ બીજું તો લઈ જશે નહીં, આપણે પોતે જ વાપરવાનું છે. બરાબર 100 રૂપિયા બધીને મંજૂરી છે ને? બહાલી આવી ગઈ. હા, હાથ ઊંચા કરજો બરાબર. પછી અમે અહીંયા દઈએ ને ઉપાય દઈએ ને નીચે દઈએ ને એવું ના થાય. હવે એ વાત ના આવી શકે. અચ્છા, દાનમાં. હા, બરાબર. ભક્તિ કરવા ને આપણે ભક્તિ પૂરી કરીને દેવી પડશે. આપણામાં કેટલી નારી તું નારાયણી ને કેટલી મજી કરે. આપણે પાકીટ તો એની સંભાળવીએ પણ આપણે જબરું થયું છે. હા, બરાબર, બરાબર. હા, એમની આ 100 રૂપિયા દેતા હું સાઈન કરતા હોય ખબર પડે. હા, બરાબર. એ બહુ સરસ થયું. અને બીજો સુઝાવ એમ જગા આપણે આ કૃષ્ણ જયંતિના સાંભળજો. આટલા દિવસ માતાજી શાંતાબેનને પુરીમાં બાઈ કેમ કરીશ તું કાનુડો ઘડીશ? માતાજી બનાવવા તો આજે પુરીમાં કેટલા વર્ષો થયા તૈયાર છે, તત્પર બેઠો છે. જ્યાં સુધી કે હું હાથી નથી આપણને બેન તું કરીશ એમ કરીને બધાને જગાડવા પડે. એમ રાજીપે સો ઈચ્છાએ તૈયાર થતું હોય તો બરાબર, એ ન થતું હોય તો અમે કારોબારીને એવી રીતે સુઝાવ મૂકીએ અને સલાહ કરીએ કે આપણે કાનુડાના નામની જોડી ફરાવીએ. કાનુડાના નામની જોડી ફરાવીએ અને બારવાળી વાયુ જો આવીને કૃષ્ણ જયંતિને દિવસે તૈયાર થતી હોય કાનો બનાવવામાં તો પહેલા કેવી ને નહીં તો સ્થાનિક બહેનોએ વારાફરતી કાનો બનાવે. તો બધીનો શું વિચાર છે? જમાડવામાં વર્ષમાં 3 વાર એ લોકો જમાડે, ચૈત્ર મહિને, અષાઢ મહિને ને આસો મહિને, 12 મહિને. તો એ લોકોનું કહેવાનું એમ થાય એમાંય થોડીક જો અમને મદદ થઈ જાય તો બહુ સારું થાય. ને એ અમે કરી કોક વખત દાતા થઈ જાય તો ના તો વળી ગોતવા પડે દાતા. તો એમાંય કોઈ નવરાત્રિમાં નેનકડી કુંવારીઓને જમાડવામાં મદદરૂપ હોય, કોઈની ઈચ્છા હોય તો એ આપો તો એ લોકો નવરાત્રિ ઉપર કરે. એમાં કુંવાસી જમાડેરા વળી કરે પણ એને આપણે મદદરૂપ છે. ને કાનુડાનો ખર્ચો 4,000 સુધી પહોંચે છે અંદાજે. પછી હવે 4 પૈસા આમ કે આમ 4 રાખેલ હતી એમાંથી 2,000 સરસ પૂનમમાં નાખેલ છે નાસ્તામાં, અને 3,000 મથલ આપેલ છે ગૌશાળા કન્યાદાનનું. એક એવો સુઝાવ છે કે અમારા લીમાણી પરિવારમાં અમે આપણે બધાએ 100 રૂપિયા આપવાનું નક્કી કરી છે. તો અમે દર વખતે અમારા મોટા ભાભીઓ બધા આવતા હોય, આ વખતે અમે બધી દેરાણી જેઠાણી આવીએ છીએ. તો અમે 16 દેરાણી જેઠાણી લીમાણી પરિવારની 16 દેરાણી જેઠાણી તરફથી 100 રૂપિયા આપણા મહિલા મંડળને અમે આપવા માંગીએ છીએ. આ અમારો
આજે બધું આનંદ થાય છે. આટલું મંડળ તો જોયું નથી મેં. આજે 22 વાર થયા હું સમાજમાં મહિલા મંડળમાં છું, પણ આજે આનંદ થઈ ગયો મને બહુ. ઉમિયા માતા કી જય. કામ કરવાના તય કરી ગયા. અને બીજું હું એ શાંતમાના વિશે કીધું એટલે હું એ કહેવા માંગુ છું કે શાંતમા કહેતા કે હું નખત્રાણે જાઉં ને મિટિંગ કરું ને મિટિંગમાં હાજર થાઉં ને અમને એમ થયું કે આ માં રહ્યા અમને એમ થયું માં કેના જઈ કે ના જઈ જઈ તો શેમાં જઈ કાગળિયા કે હું તમને બધી તેડી આવું. તો પછી હું ભગવતીબેન રમીલાબેન અમે એમાં ગયું અને જોયું. પછી મિટિંગ પૂરી સાંભળી, મજા આવી ને ત્યાંનું બધું જાણવા મળ્યું. પછી શું થયું કે જમણવારની લેન થઈ, એટલી મોટી લેન અમે ત્યાં કોઈ વખત ગયું નહોતું. તેથી આ મોટકે ગયું તે લાઈન તો એટલી અમે 100-200 બહેનોથી પાછળ હતી. શાંતામાં અમને ગોતે કે આ ગયું ક્યાં. પછી અમે કીધું હવે અમારો વારો કઈ આવશે. હું ભગવતી ને રમીલાબેન ત્રણે છેલ્લે ઊભા હતા. પછી પરાથી અમને બોલાવે આમ હાથ ઊંચો કરીને કે આવો તો અમને એમ થયું મેં મિટિંગ કચ્છમાં જે આપણે રહેતા હોય એ બહેનો બધી એકબીજામાં સલાહથી રહેવું પડે. એકબીજાનો કોઈ સલાહ હોય તો સલાહ લઈ લેજો. અમે આવી રીતે કેટલા તુરંત આવી હોય હાલે જઈ, પણ તમે સલાહથી રહેજો ને સંતે રહેજો તો અમને આનંદ આવે આવવામાં. રહેતો નહીં સાચું કે ખોટું તમે એકદમ સંતે રહો. જે પ્રોગ્રામ બનાવો હોય બહુ પ્રેમથી બનાવો તો પણ આપણો પ્રોગ્રામ ઉગે. નહીં તો ખાસા ખુશીમાં ઉગે નહીં. આટલી મારી સજા હવે તમે સાંભળીને રહેજો. અમે આવશું તમને સાથ દઈશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આટલું કહીને સમસ્યા હોય ને તો એ પણ બોલી શકે. અને સંપ હોય ને ત્યાં સરિયંત હોય. સંપથી જે કાર્ય થાય અમે જેમ પ્રમુખે વાત કરી કે આપણે બધા ભેગા મળીને કરીએ તો કંઈક આપણે કર્યું કેવા કાર્ય. ઝઘડા હોય મને આમને થોડું તો હાથ તો જોય, પણ તમે સ્થાનિક બહેનો જો બહુ સરસ રીતે સંપીને એકબીજાને પૂછીને બધાને જે કાર્ય સોંપવામાં આવે એ પ્રેમથી કરે. ઓને કર્યું એમ કરીને જો આ કાર્ય થાય તો એ કાર્ય સક્સેસ નથી થતું. એટલે આ પ્રમુખે જે કીધું એ તમે સ્થાનિક બહેનો ખાસ સ્થાનિક બહેનો આ ધ્યાનમાં રાખજો. આ બધી બહેનો આવીને દિલથી દાતાઓ બની જાય, પણ પાછળ તમે પણ કરીને બતાવો કે આ બહેનો જે પૈસા આપીને ગયા. પૈસા બહુ મુખ્ય વાત નથી, બધાના દિલે. અને ઉમિયામાની બધાને આ પેલા ભાઈ સરસ્વતી વાણીથી કેટલું સરસ આપણને સમજાવ્યું અને એક થોડીક વારમાં કરોડ રૂપિયા આપણને ભેગા કરી આપ્યા. પણ જુઓ કે એને તમે બધા તાળીઓના ગગડાટથી આ પ્રમુખને આનંદ થાય કે ના તમારું પણ આ બધાનો સાથ સહકારથી જ કાર્ય આગળ થાય. એક જણથી કોઈ દિવસ થતું નથી, તાળી બે હાથથી પડે. એટલે અમે તમે આ બધા મહિલા મંડળને દેખીને અમને બહુ આનંદ થયો ને આવું હંમેશા કરતી રહેતો દીકરી. અમારા એવા આશીર્વાદ છે ને અમે કાંઈ બી ટેકો દઈશું તમને બારવાળા કે અહીંયા વાળો ટેકો કરજો. બારા જય શ્રી કૃષ્ણ. ગાંધીની બાઈઓ અમે ટેકો ટેકી કરીએ વધારે ટેકો તમારો વધારે ટેકો તમારો અમને ખબર તમને સિવાય આરો સવાય આરો નથી કર્યાવાળા સવાય આરો નથી. એ અમે કરશું આવા બધા સંપે રાખશો અને દુનિયામાં બધાની રક્ષા કરે. કલાબેન માધવસિંહ રાય 1100 રૂપિયા લખાવા આવ્યા. અમે આજે 2 માળા કરી, આ તો વગર કારણે થઈ જાય. એટલે આ આનંદ તો એટલો છે, આપણે કોઈને ઓળખીએ ન ઓળખીએ, પણ આ જ્યારે સમાજવાડીનું કામ ચાલુ થયું ત્યારથી આપણા દિલમાં કેટલો બધો આનંદ હતો. ક્યારે આ કાર્ય પૂર્ણ થશે અને આપણે બધા
ભેગા મળીશું તો એ ઘડી આજે આવી પધારી. આપણે બધા ભેગા મળીને સાથ સહકાર, સ્થાનિક ભાઈઓનો સાથ સહકાર બધાથી આજે ઉમિયામાની કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે. અને બધી બહેનોને એ શબ્દ બોલવા માટે જરૂર આવવું જ જોઈએ. જેમ કે આપણે શેરડીના સાંઠાના અનેક ટુકડા કરીએ અને એક ટુકડો આપણે મોઢામાં નાખીએ તો બધાય ટુકડા એવા જ મીઠા લાગે. એમ ઉમિયામાની ધજા નીચે માળાના મણકામાં જેમ આપણે પરોવાઈ જઈએ એમ બહેનોને આપણે પરોવાઈ જવું જોઈએ. અને આજના કાળમાં આપણે બધા ભેગા મળીને જેમ જેમ આપણે બહાર જઈશું, જેમ મળશું, તેમ તેમ આપણને કાંઈક ને કાંઈક શીખવા મળશે. અને જરૂર આપણે આ જેન્ટ્સની ભાઈઓની મીટિંગ સાંભળશું ત્યારે એમ થાય એ લોકોની મીટિંગમાં આપણને શું જાણવા મળે. તો ત્યારે આપણે પણ આપણામાં ખામી દેખાય કે મારામાં કાંઈક ઓછું છે. તો આપણે જ્યારે જઈએ ત્યારે બીજાના દોષ જોઈએ પણ આપણા દોષ આપણને ન દેખાય. એટલે મારો કહેવાનો એ જ મતલબ કે આપણે ભાઈઓને પણ કહીએ જ્યારે આવા કાર્યો આપણા વતનમાં થાય, આપણા ગામમાં થાય ત્યારે આપણને જ્યારે પણ ભાઈઓ હાકલ કરે ઉભરાણા પગે હાલ્યું જવું જોઈએ કે અમારા જેવું બહેનો જેવું જે કંઈ પણ કાર્ય હોય એ તમે અમને સોંપજો. અને સ્થાનિક બહેનો જેમાં નાની બહેનો છે એ જે જ્યારે આપણે ખોટું નહીં લગાડતા, જ્યારે જમણવારામાં જઈએ ત્યારે શિસ્ત બિલકુલ નથી જળવાતી. જ્યાં ત્યાં છાસ આ ઢોળેલા પડ્યા હોય, કોઈ કોઈ આવીને જેમ વડીલો ચાલી ન શકતા હોય એના માટે ભલે જમવાનું લઈ જાય પણ ઘણી બહેનો તો આમાં 10 પૂરી લીધી ને 5 પૂરી લીધી, મારા છોકરાઓ માટે લીધી, પોતરા માટે લીધી, ભલે લઈ જાય પણ અનાજનો બગાડ થાય. જે ચાલી શકતા હોય એ બહેનોને જરૂર ત્યાં આવવું જોઈએ જમણવાળા. અને સ્થાનિક બહેનોમાં પણ જે વોલેન્ટિયર્સ આપણે બહેનો કરી શકીએ એવું નથી કે બહેનો જ કરે, આપણે પણ કરી શકીએ. તો આપણે કહીએ કે ના તમે જોઈતું હોય તો તમે લઈ જજો, એટલે અનાજનો બગાડ ન કરજો. એટલું આપણે કરી શકીએ કે નહીં? બોલો, કરાય કે નહીં? તો આપણે ભાઈઓ કે ભાઈઓને કંઈ અમને કામ દો તો જ અમે કરીએ એવું નથી. સમાજનું કાર્ય કરવું હોય તો તન, મન, ધન બધાથી થઈ શકે છે. ધનથી પણ થાય, મનથી થાય, તનથી પણ થાય. એટલે આજથી આપણે બધી બહેનો ભાઈઓને કોઈ કામ એમ નહીં કહીએ, પોતપોતાની જવાબદારી. અને બેન આ કેમ આમ કર્યું, વડીલો જે ના ચાલી શકતા હોય એના માટે જ આપણે બધી બહેનો આજે જુવાન છે એ બહેનો પણ કોથળી લઈને ઊભી રહી છે. આજે મેં મારી નજરે જોયું 10 પૂરી કોઈ દિવસ બાળક ખાઈ શકતું હોય એમાં જેટલું મારે એટલું જ લઈએ ભલે ખાવાના નથી. એટલે આપણે આજે બનીને આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે એમાં જે નાની બહેનોને ખાસ વિનંતી છે કે તે લોકો જમણવારો ચાલુ થાય ત્યારે ખાસ બહુ સારો લાગે. આપણે એ જવાબદારી લેવી જોઈએ કે જ્યારે ખૂટી વસે ત્યારે બીજું આવે. તો એ ટાઈમમાં આપણે રસોડામાં ક્યારેક જમવાનું મૂકે તો આપણે બહેનો શું કહીએ, ફટાફટ લોટ બાંધ્યો, ભાગ મૂકી દીધા, પણ ત્રીજા માણસને ખબર પડવા દીધી, મહેમાનને ખબર ન પડી હોય ત્યારે વધઘટ થાય સાંભળવું છે. તો 21 ગોટીના લેવાના છે. હા, વધારે તો બધું સારું. ના ના પણ 21 ની જરૂરી છે. વાંધો નહીં, વધુ થશે તો આપણે પૂછતાની વાત છે. 21 જરૂર છે. જે સભ્યમાંથી બેઠેલીઓ, બહેનો, માતાઓ કે આજના મહિલા મંડળની જે વ્યક્તિ આજે હાજર છે એમને મારા ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આપણા સંતોએ કીધું કે સંત સરોવર તરુવર ચોથા વર્ષે મેઘ, પરમાત્માના કારણે ચારે દરિયા છે. તો આનો તો બહુ મહત્વ બહુ ઊંચું હોય ને આપણે હવાથી બહુ સારી રીતે એક વ્યક્તિ આવી અને આપણા આંગણે બહુ સરસ મજાનું આપણું નામ સરિતાને બોલે આપણે નામમાં બોલી નાખ્યા હતા. ને ભગવાનને કુદરતને કરવું કે એમની વાણી છે વિમળાબેને કીધું ને કે એને સરસ્વતી પૂરી સહાય. ખરેખર સાચું કહ્યું કે સરસ્વતી એને કંઠે જ હૃદયમાં વસેલી હતી કે એમને આશરે જ આટલું બધું આપણે જે ધન ભેળું કર્યું એનો આશરો એ તો હતો કે કુદરતે માણસ કે જેવો જેનો વિચાર, જેવી વાણી, જેવું ખાવાનું, જેવું અન્ન એવું પાણી. તો આપણે પણ આપણે જેવો સોચ રાખશું એવી જ આપણે થવાની. આ આપણું ધરતી માતા, આપણી જન્મભૂમિ એ હિસાબે અહીંયા આવી રહ્યા આપણું પરિવર્તન આખું ચેન્જ થઈ જાય, બદલાઈ જાય. ખરેખર એમ જ થાય રહ્યું કે હજી 2 દિવસ વધારાના થાય ને પણ એક થોડીક
પ્રમુખે વાત કરી. હવે ધંધાની હિસાબે આપણે બહાર બધાને જવું પડ્યું, પણ આપણો અને આવી રીતે આપણે એમાં તારે બહાર જઈ જ નહીં કે 10 થી વધારે ભલે રહી જાય, પણ જે ગામની અંદર જે વ્યક્તિઓ આપણી હાજર છે અહીંયા આપણી ભૂમિમાં, એટલે ઘડી વાર વર્ષે કહેવું ના પડે. બહેનોને ખાસ વિનંતી કે જે માતાઓ રહેતી હોય બહેનો રહેતી સહમત અને સહસંપ સાથે વર્તન કરીને રહે, કારણ કે આપણી ભૂમિએ આપણે જે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક ગમે ત્યાં આપણે વસાઈ આપણી ભૂમિ નથી તો એકતા છે રહીએ છીએ. આ તો આપણી કર્મભૂમિ, જન્મભૂમિ, એક કુવાનું પાણી પીને આપણે બધા પાણી પીને એમાંથી આગળ નીકળે તો આપણું એક તન મન એક રહે નથી. ઘડી આપણે કેટલા મેમ્બર આપણા તો આપણે 100 માણની સંખ્યામાં આપણે મહિલા મંડળે ઘણું કહેવું પડે ઘડી. તો મારા હિસાબે આપણી આ થોડુંક બહુ અઘરું લાગે. શોર્ટકટની વાત કહું ને ઘડી ના કહેવું પડે. જે આપણું ગામ આપણે ગામની અંદર રહી રહ્યા ને પાછો ભલે જે તન મનથી જે નવરાત્રિમાં જે હમણાં કહેવામાં આવી વાત કોઈ બી વાત નહીં કીધી કંઈક દાનપુર કરવું હતો ખબર હોય સમજણ હોય તો એ હિસાબે કરે. થોડી જણાવટ પેલી કરશે વધારે કદાચ કોલેજનો માફ કરજો. કાંતાબેન મુસલમાન ભગત વિગોડી સ્થાનિક બેન 2000 રૂપિયાના સરળ ઉત્પાદનના નાસ્તા આપ્યા. અચ્છા, એ ગઈ સાલના પંચના રૂપિયા આપ્યા. આ ભગવતીબેન લાઈયાભાઈ સ્થાનિક બહેનોને બહુ સરસ કાર્ય કરો છો ને હંમેશા કરતી જશો. તો આ અન્નપૂર્ણા ભવન બન્યું છે ને ખરેખર કેટલું સુંદર ભવન બન્યું છે. આજ ક્યાંય આવું નથી જોયું, આપણે વિઘોડીમાં પહેલું જોયું છે. અસ્તુ. જાય રહ્યું આપણે સમાજમાં હજી ચોપડે ટિકિટ નથી ચડી અને નાસ્તા પાણીમાં એ લોકો હજી આપણી સમાજના રૂપિયાથી નાસ્તા નથી કર્યા. આપણે કઈ 100 ઈચ્છાએ દઈ જઈએ તો બરાબર, દાતા ન થઈ તો એની ગાંઠ પોતે જ એકબીજામાં ભેગા કરીને એને કરે છે.